હવે આગળ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઊંડા જતા પશુપાલકો મૂંઝાયા છે। અંતરિયાળ વિસ્તારમાં 1000 થી 1200 ફૂટ સુધી પાણી નીચે ઉતરી ગયા છે। ભૂગર્ભ જળ ઊંડા જતા ખેતી અને પશુપાલનની માટે લોકોને મુશ્કેલી પડી રહી છે। સૂકા ઘાસચારાની અછત વચ્ચે મોંઘા ભાવે ઘાસચારો લેવા પશુપાલકો મજબૂર બન્યા છે। ધાનેરા અને દાંતીવાડા પંથકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારાનો ભાવ પણ બમણો છે। બાજરીનું ભૂસું મળી રહ્યું છે 10 થી 11 રૂપિયા મણ, તો મગફળીનો ચારો 10 રૂપિયા મણ। હાલ ચણાનું ભૂસું જે છે તે પણ 7 થી 8 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યું છે, તો મકાઈનો ચારો 10 થી 11 રૂપિયા વેચાઈ રહ્યો છે। પાણીના અભાવે જિલ્લામાં ઘાસચારો ન થતા પશુપાલકો રાજકોટ, જામનગર, વડોદરા સહિત ગુજરાત બહારથી પણ મંગાવી રહ્યા છે ઘાસચારો। પશુપાલકોની માંગ છે કે સરકાર ઘાસચારા માટે ડેપો ઊભો કરી અને વ્યવસ્થા પૂરી પાડે। બનાસકાંઠામાં પશુપાલનના વ્યવસાય કરતા જે પશુપાલકો છે તેના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રીતે ભૂગર્ભ જળની સમસ્યા, ત્યારબાદ ઘાસચારામાં જે ભાવ છે તેમાં વધારો થતો મુશ્કેલી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે આ ડેપોમાં જે પશુપાલકો છે તે ઘાસ ભરવા માટે આવ્યા છે। જે સૂકો ઘાસચારો છે તેનો ભાવ બમણા થતાં ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો વાત કરવામાં આવે તો જે રીતે ગત વર્ષની સરખામણીમાં બમણા ભાવ જોવા મળી રહે છે। 7000ની આ ટોલી ભરાતી હતી, પરંતુ હવે આ ટોલીના 10000 જેટલા ભાવ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જે ઘાસચારો છે સૂકો તેની કંઈક વ્યવસ્થા કરવામાં આવે અને સબસિડી આપી કંઈક સરકાર દ્વારા આવા ડેપો બનાવવામાં આવે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસकांठा। अगले साल के मुकाबले बराबर है, कोई ज़्यादा नहीं है। और आने वाले टाइम में 1 महीने अप्रैल ख़त्म होते ही भाव बढ़ जाएंगे और फिर माल क्या है कि धीरे धीरे शॉर्ट होता जाएगा। फिर बाहर से माल मंगवाना पड़ेगा, वहाँ पे क्या है ट्रैवल्स खर्चा बढ़ जाता है किराए का। और 4 रुपये किलो वहाँ पे माल होता है, 4 रुपये किलो के भाड़ा बैठ जाता है। 8 रुपये किलो और 50 पैसे हम अपना कमीशन रखते हैं, 8.5 में देते हैं। फिर जे टाल वाले 9 रुपये में देते हैं, 50 पैसे जे खाते हैं। ઘાસચારો લેવા આવ્યા પણ ગયા વર્ષમાં ભાવ ઓછા હતા, મણી ભાવ ઓછા હતા, હવે ભાવ વધારી ન છે। હવે ટોલું થાય 14-15 હજાર, 50 મણ કતર આવે। પહેલાં થતું 8-9 હજાર, એમાં ઘાસચારો મૂગો કરી નાખ્યો। ઘાસચારાની પૂરી તંગીએ પાણી ઉડ જાય, પછી આ પાઇપલાઇન નોખી એમાં તળાવ એક ભર્યું નથી, આના એમાં રોક આવે, મોંઘું પડે। એમ પહેલાં 6000-7000 ટોલું ભરાતું, 12-15 હજાર રૂપિયા થાય, અને હવે ઢોર જીવાડો મુશ્કેલી।